ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ, શિનાડા, દેસાડ અને સોડગામને જોડતા 3 નાના પુલો આવેલા છે, જે પુલ ઉપર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડે છે। ત્યારે આ ત્રણેય પુલો 12 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યા છે, જે કામોનું આજરોજ કરસાડ ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, ઝઘડિયાના ભાજપના આગેવાન દિનેશ ઉર્ફે ટીના વસાવા, મહામંત્રી બળવંત વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ, વિવિધ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ, દેસાડ ને શિનાળા સોડગામ આ બધા ગામોને સ્પર્શતા 3 એવા નાના બ્રિજોનો ખાતમુહૂર્ત 3નો થઈને 11-12 કરોડના ખર્ચે આ પુલો બનવાના છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત પ્રસંગે આ કરસાડ ગામની અંદર મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વાલિયા તાલુકાના વરિષ્ઠ આગેવાનો સેવંતુભાઈ, દિલીપસિંહ સહિત ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા।